આજરોજ તારીખ 1/12/2024ના રોજ ખંભાત મુકામે શ્રી સ્તંભણ પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાના સર સેનાધિપતિ શ્રી નિલેશભાઈ તથા જીનેશભાઈની હાજરીમાં જૈન એલર્ટ ગ્રુપ ઓફ ચરોતરના 22 ગ્રુપોના 100થી વધુ યુવાઓનું સ્નેહમિલન યોજાયું, જેમાં શ્રી નિલેશભાઈ, શ્રી જીનેશભાઈ, શ્રી પિયુષભાઈ ધામી તથા ભાવેશભાઈ ડોંબીવલીવાળાએ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ચરોતરના દરેક ગ્રુપો દ્વારા કરવામાં આવી રહેલ જીવદયા, અનુકંપા, સાધર્મિક, ભક્તિ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી તથા આવનાર ભવિષ્યમાં અન્ય બીજી અનેક જીનશાસન સેવા તથા જીનશાસન પ્રભાવનાની પ્રવૃત્તિઓ કરવા માટે જબરજસ્ત ઉર્જાસભર પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું. શ્રી નિલેશભાઈ તથા શ્રી જીનેશભાઈ દ્વારા ચરોતર વિસ્તારમાં આવેલ દરેક પાંજરાપોળને 1,08,000 રૂપિયાનું યોગદાન આપ્યું તથા આવનાર તારીખ 27, 28, 29, 12/2024ના રોજ શાહપુર મુંબઈ મુકામે યોજાનાર જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાની શિબિરમાં જોડાવા માટે ખાસ આગ્રહ કર્યો. અંતમાં જૈન એલર્ટ ગ્રુપ ચરોતરના સરસંચાલક શ્રી હેનલભાઈ તથા શ્રી હાર્દિકભાઈએ વધારેલ સૌનો આભાર માન્યો હતો.